વિતરાગી સેના આ વીરોની, વારસના વીરોથી નિર્માણી. વિતરાગી સેના આ વીરોની, વારસના વીરોથી નિર્માણી. એનું લક્ષ્ય જ એક, વિઘ્નો આવે અનેક. એનું લક્ષ્ય જ એક, વિઘ્નો આવે અનેક. સ્વામીના મિશનને દીપાવાની, વિતરાગી સેના આ વીરોની, વારસના વીરોથી નિર્માણી. દાદા ભગવાનને નિરૂમાને પ્રાર્થના કરી અહીં પધારે, દેવદીવે પધારે અને આ જગત કલ્યાણ માટેનું મોટું નિમિત્ત બને. દાદાના જ્ઞાનનું પણ પાસ પામે અને આધ્યાત્મિક જ્ઞાન પણ પામે અને વિદ્યા પણ પામે અને જગત કલ્યાણ માટે તૈયાર થાય ભવિષ્ય માટે. I am always special. Special reason. Everyone special to special reason. ભગવાન છે I am always special. આ મારા હાથ છે, આ મારી આંખો છે, આ મારો કાન છે. પછી આપણે શીખવાડી દઈશું. આશીર્વચનો જે લખાય ને એમાં લખાયું હતું સરસ અહીં કે આપણે પ્રાર્થના બાળકો તરફથી, હે દાદા ભગવાન, હે નિરૂમા, બાળક સ્વરૂપ. હવે આ દાદાનું છે અને શાસ્ત્રમાં આવી છે કે તીર્થંકરો જ્યારે જન્મે છે ત્યારે એ લોકોને બાહ્ય કુસંગ અડે નહીં, એટલે દેવો બધા આવીને એની સાથે બાળક થઈને રમે, એનું બાળક પણ એમાં જાય. તો આપણા આ બધા મહાત્માઓ બધા દાદા કે બાળક સ્વરૂપ તીર્થંકરને કુસંગથી બચવા દેવ લોકો બાળરૂપ લઈ રમવા સંગાથ આપે છે. તેમ આત્મજ્ઞાની માતા પિતા, આત્મજ્ઞાની ટીચરો એ લોકોની અત્યંત કાળજી રાખી અને બાળકો કહે છે કે અમને જગતના કુસંગોથી બચાવવા માટે દાદાશ્રીની અંબા સ્કૂલમાં રાખી ઉપકાર કર્યો છે આ બાળકો માટે. અને ભવિષ્યમાં જગતના કુસંગોને જીવનમાં નહીં પેસવા દઈએ. આ બધા બાળકો સાંભળો, આપણે કેવા થવાનું છે કે નિરૂમાની અને દાદાની ઈચ્છા પ્રમાણે એમને ગમે તેવા
જગત કલ્યાણ માટે અમે બધા શીલવંત, આદર્શ, પ્યોર અને વિનયી બાળ મહાત્માઓ તૈયાર થઈ જઈએ એવા દાદા ભગવાન નિરૂમા પાસે આપણે આશીર્વાદ લઈએ છીએ. અને આ ટીચરો માટે એક સંદેશો છે, લાલચ, માન કે વિકારોથી રહિત, પ્યોરિટીથી કાળજીપૂર્વક હૃદયની સર્વશક્તિ રેડીને સિન્સિયરલી ભણાવીએ. અમે બધા જ બાળકો સાથે અભેદતાથી રહીએ, ક્યારેય બે બાળકોને કમ્પેરિઝન કરાવીને ભેદ ન પડાવીએ, એમને પ્રેમથી દિલથી સાચવીએ. એવા હે દાદા ભગવાન, હે નિરૂમા આશીર્વાદ આપજો. તો આપણી ભાવના છે કે આવા ટીચરો ને આવા વિદ્યાર્થીઓ પછી સોનામાં સુગંધ પડશે. ને દાદાએ તો ખાસ કહેલું, આ પ્યોર થયેલા હોય, વિષય કશાય લાલચો બધાથી મુક્ત થયેલા હોય તો બહુ મોટું કલ્યાણનું કામ થશે. અને આપણે તો સિદ્ધાંત છે ને, એક ચોખ્ખો હોય ને પ્યોર, એકને જોઈને 10 સુધરે, 10 ચોખ્ખા થાય, 10ને જોઈને 100 સુધરશે, 100 ચોખ્ખા જોઈને હજારો સુધરશે. બધા બાળકો જીવનનો જો મોટો ભાગ ગણે 1/3 ઓફ ધ લાઈફ ત્યાં સ્કૂલો કોલેજોમાં કાઢે છે, અને 1/3 ઓફ ધ ડે એ ભણતરમાં કે વિદ્યાર્થીઓના સંપર્કમાં અથવા તો મિત્રોના સંપર્કમાં કાઢે છે. તો આ લોકોને સૌથી વધારે સંસ્કાર તો આના સંગથી મળવાના છે. અને જો એમાં સારું વાતાવરણ હોય, આપણું ATPL અને સિમંદર સિટી જેવું, અને સારું શિક્ષણ મળે તો પછી કે બાળકોમાં કેટલો મોટો ફેરફાર થઈ જાય. અને જે કહે ને કે જન્મ્યો ત્યારથી 5-7 વર્ષમાં જે એને આજુબાજુની વાતાવરણની અસરો, મા બાપની અસરો, સ્કૂલોની અસરો, વિદ્યાર્થીઓની અસરો અને મિત્રોની અસરો, જે ઇન્ફ્લુઅન્સ એને 5-7 વર્ષમાં જે બેસી જાય છે સંસ્કાર, તે આખી જિંદગી એને કામ લાગે કે અસર કરે છે છેવટે. તો આ ઊંચા સંસ્કાર મળી જાય તો કેટલી ઊંચી અસરો થશે એમને. પણ આમાં દાદાનું એક સરસ વાક્ય મળ્યું હતું. દાદા કહે છે, બધી જ ભાષાઓમાં ગુજરાતી ભાષાને માત તરીકે ગણજો, અને જેને આ જ્ઞાન શીખવું હશે તેણે ગુજરાતી ભાષા ભણવી જ પડશે. અને વ્યવસાય માટે ઇંગ્લિશ, તો આપણે ઇંગ્લિશ અને ગુજરાતીનું કોમ્બિનેશન જ રાખ્યું છે સ્કૂલમાં. ઇંગ્લિશ પણ બધી રીતે ભણતો પાવરફુલ થઈ જાય અને ગુજરાતી પણ પાવરફુલ થઈ જાય. અને દાદા આ પણ કહ્યું છે, હવે આ મા બાપો માટે છે ને ગુરુઓ માટે છે કે આ જગતમાં શિષ્યોએ જાણવાની જરૂર નથી, પણ ગુરુએ જાણવાની જરૂર છે કે પોતાની શું રિસ્પોન્સિબિલિટી છે. આ બહુ મોટી જવાબદારી છે. બાળકો તો બીજા કોરી પાટી આપણી પાસે શીખવા જ આવ્યા છે. હવે આપણે જેવું ગાઈડ કરીશું, જેવું વાળીશું તેવું વળશે. અને જ્ઞાન સાથે અને ભણતરનું તો છે જ શિક્ષણ, જે કાયદાકીય કે સિલેબસ બધા નક્કી થયા હોય, પણ કશાય રહિત સમજણથી, પ્રેમથી અને સંસ્કાર સાથે અને ઘડતર એનું થાય કે એને સંસારી જવાબદારી જ્યારે આવશે ત્યારે આ જીવનમાં ઘડતર એને કામ લાગશે. અને એવી ભાવનાથી આપણું આ બધું અહીંયા કામ ચાલી રહ્યું છે. નિયમિત કરતો હતો અને હજુ કરું છું. દાદાનું બધું લેસન રોજ નિયમિત કરવાનું. વિનય રાખવા એટલે મને તો ભાઈ અભિનય કરવાનું મન જ નહોતું થતું. એ મોટા છે, ભણાવે છે ને આપણે ભણીએ છીએ, પછી અભિનય કરવાનું રહ્યું જ ક્યાં મને વિચાર જ નહોતો આવ્યો કે આવું તો કરાતું, આડાઈ તો કરાતી હશે, ટીચરની મશ્કરી કરાય, વડે એટલે આપણે ના ભણ્યા તો વડે જ ને, એટલે વાત સાચી જ છે ને. એટલે નક્કી કરું બીજી વખત સરસ ભણીને જઈશું, એટલે વડવાનો વખત એમને નહીં આવે.